કેશોદના અજાબ ગામને આંગણે એક ભગીરથ સેવા યજ્ઞનો શુભારંભ થયો છે। લાભ પાંચમના તારીખ 26/10/2025 ને રવિવારના દિવસે અજાબ શેરગઢ રોડ પર આવેલ સુબા પરિવારના સુરાપુરા શ્રી ગોપાલ બાપાની વાડીના નામથી ઓળખાતી જગ્યામાં બિપિનભાઈ સુબાની આશરે 9-10 વીઘા ખેતીની જમીન બગદાણા બજરંગદાસ બાપાના આશીર્વાદથી જીવદયા કાર્ય માટે ભૂમિદાન સાથે ₹2,51,000 રોકડાનું દાન કરી આ જગ્યા ઉપર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અજાબના નામે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવીને ગૌશાળા બીમાર ગૌવંશ સારવાર કેન્દ્ર પશુ પક્ષી પ્રાણીઓ માટે અદ્યતન સુવિધાસભર હોસ્પિટલ નિર્માણ હેતુ અર્પણ કરવામાં આવી છે અને તે કાર્યનું ભૂમિપૂજન મેંદરડા ખાખી મહંત સુખરામદાસ બાપુ ગુરુશ્રી રામકિશોરદાસ બાપુના વરદ હસ્તે રાખવામાં આવેલ હતું। અજાબ મુકામે ગૌશાળા અને ગૌ હોસ્પિટલ માટે જીવદયા હોસ્પિટલ માટે અમે ખાતમુહૂર્ત કરેલું છે। તે અવસરે બધા પધારેલા છે। તમામ સાધુ સંતો આગેવાનો સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ભવિષ્યમાં અમારે જીવદયા પ્રાણીઓ અને પક્ષીઓ માટે જે કાર્ય કરવું છે। આ પ્રસંગે હીરાભાઈ જોટવા તરફથી 1,11,000ના દાનની જાહેરાત કરવામાં આવી હતી તેમજ મુંબઈના પ્રવીણચંદ્ર સુબા તરફથી ₹1,11,000ના દાનની પણ જાહેરાત કરવામાં આવી હતી તેમજ જૈન મુનિશ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ પારસધામ ભવનાથ જુનાગઢ તરફથી ₹11,11,111 જેવી માતબર રકમનું દાન પણ અર્પણ કરવામાં આવ્યું હતું। આમ નામી અનામી દાતાઓએ સહયોગ આપી સહકાર આપતા આ વિસ્તારમાં પશુ પક્ષી અને પ્રાણીઓ બીમાર ગૌવંશને સુવિધાસભર સારવાર માટે હોસ્પિટલ ગૌશાળા ગૌવંશ સંવર્ધનની સારી પ્રવૃત્તિને વેગ મળશે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષક તરીકે હસુભાઈ લશ્કરી તથા અજાબ ગામ પંચાયત શિક્ષક સમિતિ ચેરમેન અભયભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું। આભાર વિધિ સરપંચ મગનભાઈ અઘેરાએ કરી હતી। વિશાળ સંખ્યામાં અજાબ શેરગઢ અને આજુબાજુના ગામડેથી ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા। જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ જે 2015થી સ્થાપિત થયેલું છે અને કોઈપણ પ્રકારના પ્રાણીઓ અને જીવો માટે કાર્ય કરે છે। તે ટ્રસ્ટ નીચે બિપિનભાઈ સુબા મેનેજિંગ ટ્રસ્ટી મંડળ દ્વારા બિપિનભાઈએ પોતાની કિંમતી જમીનનું અજાબ મુકામે ગૌ સેવા માટે ગાયો કે જે એવી ગાયો કે જે અંધ અપંગ બીમાર હોય એ માટે આટલા વિસ્તારમાં 18 કિલોમીટરમાં કેશોદમાં હોસ્પિટલો છે ગૌ સેવા માટે પણ આટલામાં નથી। આટલા આજુબાજુના 15-20 ગામોને લાગુ પડે તે રીતે સેવાકીય પ્રવૃત્તિ ગાયો માટેની બીમાર ગાયો હોય અંધ અપંગની કરવી છે। તે માટે આજે ગૌ સેવા ટ્રસ્ટની સ્થાપના થઈ છે અને આ સંસ્થા આ ટ્રસ્ટના આ કાર્યક્રમમાં ખાતમુહૂર્તમાં સુખરામદાસ બાપુ પૂજ્ય કાકીમતી મહંત પૂજ્ય ભીમ બાપુ હીરાભાઈ જોટવા માનનીય હિમાંશુભાઈ જોશી જગન્નાથ પરિવાર વડીલો આગેવાનો હાજર રહ્યા। સરપંચશ્રીઓ તથા આજુબાજુના ગામના લોકોની ખૂબ સહકાર છે અને આ કાર્ય ખૂબ વેગવંતું અને આગળ પડતું રહે અને બધા જીવદયા પ્રેમીઓ પશુ પક્ષીઓને ભવિષ્યમાં પણ લાભ મળશે અને આ કાર્યમાં બધાનો સાથ સહકાર ખૂબ સારી રીતે મળતો રહે તેવી અભ્યર્થના જય ગૌ।